ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીકથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એકને ઝડપી પાડી 30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના ગડખોલના મીઠા ફેક્ટરી પાસેથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી 33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે આવેલ ગડકોલ ગામે મીઠા ફેક્ટરી પાસે એક ઇસમમાં આધાર પુરાવા વગરનો કમરે પહેરવાનો ચાંદીનો કંદોરો વેચાણ કરવા માટે ફરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસતા બાતમી વર્ણનવાળો ઇસમ દેખાતા તેને રોકી તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ અરવિંદભાઈ ભીખાભાઈ ચુનારા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક ચાંદીનો કંદોરો મળી આવ્યો હતો. પોલીસે તેના આધાર પુરાવા માંગતા તેની પાસે આધાર પુરાવા મળી આવ્યા ન હતા. તેમજ તેણે ઉડાવ અને સંતોષપૂર્વક જવાબ ના આપતા પોલીસે 676 ગ્રામ ના વજનના ચાંદીના કંદોરા જેની કિંમત ₹33,000ના મુદ્દામાલ સાથે તેની અટક કરી. પકડાયેલ શંકાસ્પદ ચાંદીનો કંદોરો તે ક્યાંથી લાવ્યો હતો, તેણે કેવી રીતે મેળવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.